शन्नो मित्रश्शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 187वां श्लोक से 187 अनुव्रजचित् प्रतिबिंब शक्तिः विज्ञान संज्ञा प्रकृतेर्विकारः ज्ञान क्रियावानहमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते पुरुषम् अनादिकालोऽयमहं स्वभावः जीव समस्त व्यवहारवोढा करोति कर्माण्यनुपूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलते तत्फलानि भुङ्क्ते विचित्रा स्वपियो निषुव्रजन् आयाति निर्यात्यद ऊर्ध्वमेषः अस्यैव विज्ञानमयस्य जाग्रत स्वप्नाद्यवस्था सुखदुःखभोगः
દેહાદિનિષ્ઠાશ્રમ ધર્મ કર્મ ગુણાભિમાનઃ સતતં મમેતિ વિજ્ઞાનકોશોऽયમતિપ્રકાશઃ પ્રકૃષ્ટસાન્નિધ્યવશાत् પરાત્મનઃ અતો ભવત્યેષ ઉપાધિરસ્ય યદાત્મધિ સંસરતિ ભ્રમેણ. તો આ બધા શ્લોકોમાં ખરેખર કઈ ચર્ચા થઈ રહી છે? વિજ્ઞાનમય કોશ. વિજ્ઞાનમય કોશ એટલે ખરેખર શું કે આત્મા જેનું તાદાત્મ્ય કેમાં છે? તો કે આ ઉપાધિમાં, બુદ્ધિમાં. બુદ્ધિ કે આ અહંકાર કે આ સમગ્ર સંઘાત સાથે તાદાત્મ્યને કારણે જે પ્રકારના બધા ભ્રમ જન્મે એ બધા ભ્રમ ક્યાં છે? તો કે વિજ્ઞાનમય કોશમાં. તો આ કહ્યું કે સમગ્ર સંસારનો બોડા, સમગ્ર સંસારનું વહન કોણ કરે છે? તો કે આ વિજ્ઞાન. ટૂંકમાં બધા જ ભ્રમ અને આ સંસારનું કારણ ક્યાં રહેલું છે? આપણી ખોટી સમજ. આ દેહ પૂરતા જ આપણને માનીએ એ થઈ જાય વિજ્ઞાન, વિજ્ઞાનમય કોશ. એટલે અહીંયા કહ્યું કે દેહના જે પણ પછી ધર્મ હોય, આશ્રમ હોય, ગુણ હોય, એ બધામાં એનો સતત કઈ પ્રકારનો ખ્યાલ છે? હું અને મારું. એટલે આ સંસારને મેં ગયા વખતે કહ્યું તે પ્રકારે આ સંસાર ખરેખર આમ જોઈએ તો કોઈ રીતે તર્કયુક્ત જ નથી. પરમાત્માનો જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવો જે આત્મા છે એનું જીવાત્મા બનવું અથવા તો જીવપણાનો ખ્યાલ સેવવો એ કોઈ રીતે યુક્તિયુક્ત જ નથી. અને છતાં આ થયું છે. છતાં પણ આ વસ્તુ થઈ પણ નથી. આપણે એમ પણ ના કહી શકાય કે આવું ખરેખર થયું છે, કારણ કે આ ઘટના ઘટી નથી. આત્મા જીવ બની નથી ગયો, કોઈ કાળે નથી બન્યો. એ પરમાત્મા શુદ્ધ પરમાત્મા જ છે, એ બન્યો જ નથી. છતાં પણ આવો એક દ્રઢ આપણો ખ્યાલ છે અને ખ્યાલને કારણે દ્રઢ અનુભવ એવો થઈ રહ્યો છે. એટલા માટે આ સમજાવી રહ્યા છે કે કેમ આવું લાગી રહ્યું છે. કારણ કે જો સમજાવે નહીં ને અને દલીલથી શું તર્કથી આપણને ના સમજાવે ને તો આપણે સમજી ના શકીએ. એટલે આ આખી પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? આ કોશ. આ કોશ શું છે? સમજાવવા માટે ઉપજાવેલી પ્રક્રિયા. આ સમજવાની જરૂર છે કે આને ઇંગ્લિશમાં શું કે મોડેલ. જેમ આપણે મેપ ઘર બનાવવું હોય તો પેલા આર્કિટેક્ટ લોકો બહાર પેલું મોડેલ બનાવે એટલે આપણને ખ્યાલ આવે કે આ ઘર થશે પછી કેવું લાગશે, એની સિચ્યુએશન કેવી હશે, રૂમ કેવા હશે, રસોડું ક્યાં હશે, આખું એક બનાવીને આપે. ખબર છે? એક નાનું આપણને મોડેલ બનાવીને આપે આર્કિટેક્ટ લોકો. એમ આ સમજાવે છે કે આવું કેમ થયું. તો કે આવા ખ્યાલ કેમ છે ભાઈ કે હું શરીર છું, જાડો છું, પાતળો છું, આવા બધા ખ્યાલ કેમ છે પરમાત્માને? તો કે આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય, સ્થૂળ શરીરને જ આત્મા માને છે. પછી આવા ખ્યાલ કેમ છે કે ભૂખ્યો છું, તરસ્યો છું, માંદો પડ્યો, સજો થયો, વૃદ્ધ થયો, આ થયું. તો કે પ્રાણની સાથેનું તાદાત્મ્ય. એમ સુખી છું, દુઃખી, આવા ખ્યાલ કેમ જન્મે છે પરમાત્માને જે શુદ્ધ છે, અસંગ છે, કોઈ આકાર નથી, કોઈ ગુણ નથી, કોઈ સંબંધ જ નથી, કોઈ બીજું નથી. તો આવા ખ્યાલ કેમ જન્મે છે? તો કે મનને કારણે. આવા ખ્યાલ કેમ જન્મે છે કે મારામાં સમજ છે, મારામાં સમજ નથી, હું ફલાણો છું, ફલાણા દેશનો છું, સ્ત્રી છું, પુરુષ છું, આ જાતિ છે, મારાથી આમ ના થાય, આમ થાય, હું આટલું કરી શકું, આ મારું કર્તવ્ય છે, આ મને મળવું જ જોઈએ. આવા ખ્યાલ છે એ કેમ છે? તો કે વિજ્ઞાનને કારણે. અહંકાર ત્યાં રહેલો છે. આ અહંકારની જડ
એની જડ ક્યાં છે? પગેરું શોધવું હોય ને કે ક્યાં જાય છે આ જીવાત્મા ખરેખર ક્યાંથી ઉપજ્યો, ક્યાં રહેલો છે, તો એની જળ તમને ક્યાં મળી આવે? વિજ્ઞાનમાં. વિજ્ઞાનમાં એટલા માટે કે બુદ્ધિ એવો પદાર્થ, એવી વસ્તુ છે, સાત્વિક હોવાને કારણે એ ચૈતન્યના, આપણે કહ્યું, અનુબ્રજચિત પ્રતિબિંબ શક્તિ, ચૈતન્યની પ્રકાશને ઝીલે છે, એટલે એ પ્રકાશમય બની ગયો. જે જળ છે બુદ્ધિ, એ બી પ્રકાશમય બની ગઈ. એટલે પરમાત્મા એમ માને છે હું એટલો જ. જેમ આકાશમાં રહેલો સૂર્ય ડોલમાં પડતું એના પ્રતિબિંબને જોઈને શું કે હું આટલો જ છે, કરોડો યોજન પહોળો અને મોટો, પણ ડોલ કેવડી હોય? આટલી જ. અને એમાં પાણી કેવું હોય? ડોળું. એવું કઈ ચોખ્ખું પાણી નથી, અને પાછું હાલતું હોય અને કચરાવાળું હોય, તો એ સૂર્યનું પ્રતિબિંબ કેવું પડે? કેટલો પ્રકાશ સ્વરૂપ. ચંદ્રમાને ઉછીનો પ્રકાશ આપે, આ જગતને આખો પ્રકાશિત કરે. આવો સૂર્ય એ ડોલમાં કેવો દેખાય? દેખાય ખરો, પ્રકાશિત થોડું થોડું તો, કારણ કે પેલું પાણી ભલે ડોળું છે પણ છે આમ પાણી, એટલે પ્રતિબિંબિત તો કરે જ, છતાં પણ સૂર્ય થઈ જાય કેવડો? નાનો. કેવો થઈ જાય? જાણે કે ઈવ, આને શું કહેવાય? ઈવ. જાણે કે નાનો થઈ ગયો, જાણે કે થોડો ઓછો પ્રકાશિત થાય છે, કારણ કે એમાં કેટલું દેખાય? ગમે એવું પાણી ચોખ્ખું હોય તો બી ડોળું એ ડોળું જ. કેવો દેખાય? થોડો પેલો કાળાશ પડતો દેખાય. જેવું પાણી એવો સૂર્ય થઈ જાય. જુઓ, જેવું પાણી એવો સૂર્ય જાણે કે બની જાય. બની ગયો? બન્યા વગર બની ગયો. આ છે સંસાર. જો આ જ સંસાર છે. બન્યા વગર બની જવું, માનવું, અર્થાત બસ ત્યાં નજર રાખવી. પેલું સૂર્યની આંખ, બુદ્ધિ કુંઠિત થઈ જાય, એ પોતાનો વ્યાપ ભૂલી જાય. એ પોતાનો વ્યાપ ભૂલી ગયો, વાસ્તવિકતા ભૂલી ગયો. અરે હું કોણ છું? આખી ગેલેક્સીમાં પ્રાણ પૂરવા વાળો, આ બધું ભૂલી ગયો. અને શું જોવે? બસ આમ જોયા કર. અને પછી દુઃખી થાય, સુખી થાય, બધું કરે. આ છે સંસાર. એટલે એ કહે છે આ બધું અહીં સમજાવવાનો પ્રયત્ન. આ બરોબર સમજીએ ને તો સંસારમાંથી મુક્ત થઈ શકીએ. આપણે આપણી જાતને આ શરીરથી માપવાનું બંધ કરી દઈએ. શરીરથી, મનથી, બુદ્ધિથી માપવાનું બંધ. ભલે રહ્યું, એ તો સહજતા એ હોય એનો વાંધો નથી. અહીં પાણી હોય તો સૂર્ય પ્રતિબિંબિત થાય ને થાય જ. એને રોકી ના શકાય. એને રોકી શકીએ? એને શું કહેવાય? દૃગ્દૃશ્ય વિવેકમાં શંકરાચાર્યજી ભાષ્યકાર એને શું કહે છે ખબર છે? કે આ પાણી પડ્યું હોય અને ડોલમાં પ્રતિબિંબ પડે, એને રોકી ના શકીએ. એને શું કહેવાય? સહજ તાદાત્મ્ય. શું કહેવાય? સહજ તાદાત્મ્ય. એ તો પડવાનું જ છે. પણ ભ્રાંતિજન્ય તાદાત્મ્ય કોને કહેવાય? એના પૂરતું જ પોતાને માનવું, અને ભ્રાંતિ કહેવાય. ત્યાં તકલીફ ત્યાં છે. સમજ પડે છે ને? પાણીમાં પ્રતિબિંબ પડવું એનો દોષ નથી, એ તો પડવાનું છે. એમ તો કહું કે કેટલી ગાડીઓ પડી હોય ને બધી ગાડીમાં સૂર્ય દેખાય. ફિયાટનો કાચ હોય તો એમાં, મર્સિડીઝનો હોય તો એમાંય, પછી સેન્ટ્રો હોય તો એમાંય, આલ્ટો હોય તો એમાંય, બધા પાછળ કાચ હોય ને એમાં બધામાં સૂર્ય પ્રતિબિંબિત થાય. પણ એ પોતે માને હું તો આટલો જ, હું તો મર્સિડીઝ જ, અને ગર્વમાં આવી જાય. અને નેનોમાં જોઈને શું કે હું તો સાવ નાનો. આ થયું ભ્રાંતિજન્ય તાદાત્મ્ય. દેખાવું એ સહજ. જો આ છે, આ તકલીફ છે. સંસાર એટલે આટલું જ, અને આમાંથી કાંઈ કરવાની જરૂર નથી. હું આટલો નથી, બસ આટલું જ. નેનો હોય તો નેનોને રહેવા દો, આલ્ટો હોય તો આલ્ટોને રહેવા, જે હોય એ રહેવા દો. એને તોડફોડ કરવાની જરૂર નથી. માત્ર આટલી એ અહીંયા કહી રહ્યું છે કે આ વિજ્ઞાનમય આ પ્રકારનો જ, ત્યાંથી આપણી તાદાત્મ્ય કાઢી લેવાનું છે, બીજું કશું કરવાનું નથી. જો હવે કહે છે કે આનું સ્થાન ક્યાં છે? ગયા વખતે આપણે આ કરેલું, ફરી વાંચવાનું રહી ગયું. યોયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ નમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત
कूटस्थः सन्नात्मा कर्ता भोक्ता भवत्युपादिस्तः। શું છે? ગીતિ છંદ છે. શું છે? યહ અયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ. આ ક્યાં રહીને કામ કરી રહ્યો છે, અથવા તો એનું સ્થાન કયું? તો અહીંયા શું કહ્યું? પ્રાણેષુ. આ શું છે? સપ્તમી વાપરી, પણ કેવી સપ્તમી છે? સામીપ્ય સપ્તમી. ખરેખર પ્રાણની અંદર નથી, પ્રાણ સંઘાતની મધ્યમાં, પ્રાણોની નજીક. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો, અંતઃકરણની નજીક. અંતઃકરણ એટલે જ બુદ્ધિ, પણ ત્યાં રહેલું છે. એટલે જેમ હોય ને, આપણે કહીએ ને, અનેક બધા પહાડો હોય ને, ઈડરના પહાડો કેવા છે, બધા એકદમ સોલિડ, બધા રોક્સ હોય, પથ્થરો હોય. એ પથ્થરો વચ્ચે ઝાડ ઉગ્યા હોય તો આપણે શું કહીએ? પથ્થરો વચ્ચે વૃક્ષ. પાષાણે વૃક્ષ ઇતિવત. પાષાણોની વચ્ચે જેમ વૃક્ષ ઉગેલું હોય એમ અહીંયા કહી શકાય. પ્રાણેષુ હૃદિ સ્ફુરત. પ્રાણ વગેરેની વચ્ચે આ સ્ફુરી રહ્યો છે. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણમાં વચ્ચે રહેલો છે. ટૂંકમાં આનું સ્થાન કહે છે. અમે મેં ગયા વખતે કહ્યું ને કે આત્માનું સ્થાન, હૃદયનું સ્થાન ક્યાં કહેલું છે? અહીં. હાર્ટનો આપણે અહીંયા પોઈન્ટ કરીએ. એટલે અહમ અહમ એવું ક્યાં નીકળી રહ્યું છે? ક્યાંથી આપણને ભાન થઈ રહ્યું છે? તો કે અહીંયા અહમ અહમ. માત્ર એ અહમ આ સંઘાત પૂરતો મર્યાદિત નથી, એટલું જ સમજવાનું. બાકી એ અહમ પરમાત્મા જ છે, એ શુદ્ધ પરમાત્મા જ છે. એ કહ્યું. આ ક્યાંથી લીધું? આ શ્લોકમાં જે કહ્યું ને, યોયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિ. છે સ્વયં જ્યોતિ, છે પ્રકાશ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય. અને માને છે શું? હું આમાં આવી ગયો, હું આટલો જ છું, આવું માને છે. આ બેઠું લગભગ લીધું, જરાક ફેરફાર કરી અને આ વસ્તુ ભાષ્યકારે ક્યાંથી લીધી? બૃહદારણ્યક ઉપનિષદમાંથી. અહીં બહુ સરસ રીતે આખા વિવેક ચૂડામણીમાં આપણે જોતા આવ્યા અને જોઈશું કે ઉપનિષદમાં સર્વત્ર અગત્યની બધી વસ્તુઓ રહેલી છે ને, એ બધાનો જ ક્રીમ કાઢીને, બધામાંથી મલાઈ કાઢીને અહીંયા મૂકવામાં આવી છે. અને એના આધારે જ બધા શ્લોકો અહીંયા લખેલા છે. એટલે આ જે આવ્યું ને એ ક્યાં છે? હું તમને કહું. જનક રાજાએ યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન કર્યો સ્વયં જ્યોતિ વિશે, કે કોનાથી આ જગત આખું ચાલે છે? કયા પ્રકાશથી, આ કયા જેનરેટરથી, આ કઈ પાવર છે જેનાથી આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે? કોનાથી? એટલે ધીમે 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 કરતા, એની ચર્ચામાં અત્યારે આપણે નથી પડતા, પણ ધીમે 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 કરતા યાજ્ઞવલ્ક્યજી મહારાજ એને ક્યાં લઈ આવ્યા? આત્મા સુધી. કે આત્મા રૂપી જ્યોતિથી સૂર્ય, પેલા જનક રાજાએ કહ્યું કે સૂર્યથી બધું ચાલે છે? તો કે ના. પછી કે તો ચંદ્રમાંથી બધું ચાલે છે? તો કે ના. તો નક્ષત્રોથી બધી પ્રકાશિત થાય? તો કે ના. તારાઓથી પ્રકાશિત થાય? તો કે ના. એમ ના પાડતા ગયા. તો કે શેનાથી પ્રકાશિત થાય છે? કે તો કે સ્વપ્નમાં, જેનાથી સ્વપ્નની દુનિયા પ્રકાશિત થાય છે. સ્વપ્નની દુનિયા આખી જળહળે છે, જાગ્રતની જળહળે છે. પણ જાગ્રતમાં અત્યારે આપણે આમ બેઠા છીએ ને તો તમને એમ લાગે કે આ લાઈટ છે ને એટલે આ બધો ક્લાસ ચાલે છે, આ સૂર્ય બારે ઉગ્યો છે ને એટલે આ બધું ચાલે છે, એવું લાગે. એટલે અત્યારે એવું કહીએ ને કે આત્માથી આ બધું ચાલે તો કોઈ જલ્દી માને નહીં. કોઈ માને નહીં કે આત્મા ક્યાં આવ્યો આમાં, આ તો સૂર્યના ટ્યુબલાઇટ, આમાં આત્મા ક્યાં આવ્યો? એટલે ખરેખર અત્યારે પણ આત્મરૂપી જ્યોતિથી જ આ બધું છે, પણ એવું અત્યારે માની ના શકીએ. એટલે યાજ્ઞવલ્ક્યજી ક્યાં એને લઈ ગયા? સ્વપ્નમાં લઈ ગયા કે ભાઈ સ્વપ્નની તપાસ કર કે સ્વપ્નમાં શેનાથી બધું ચાલે છે. સ્વપ્નમાં એ નર્મદા સરદાર સરોવર પ્રોજેક્ટ, ચાલો આપણે એનું સ્વપ્ન જોઈએ, અથવા સ્વપ્નની આખી આપણે સ્વપ્ન જે જોઈએ છીએ એમાં પણ કેટલો પ્રકાશ હોય છે. ત્યાં સૂર્ય હોય છે, ત્યાં જે વ્યવહાર ચાલતો હોય છે એમાં ચંદ્રમા હોય, સૂર્ય હોય, આ બધું અન્ડરસ્ટુડ હોય જ છે. એ કોણે જન્માવ્યું?
એ સૂર્ય ક્યાંથી આવ્યો? સ્વપ્નનો સૂર્ય ક્યાંથી આવ્યો? એ આખો સ્વપ્નનો વ્યવહાર કેવી રીતે થયો? કોણે કર્યો? કઈ પ્રકાશથી? કયો પ્રકાશ? ચૈતન્યના પ્રકાશથી. એટલે યાજ્ઞવલ્ક્યજી કે એ જ રીતે જાગ્રતમાં પણ, સ્વપ્નમાં તો છે જ, ત્યાં તને સ્પષ્ટ થાય, પણ એ જ પ્રકારે જાગ્રતમાં પણ લાઇટનો, પ્રકાશનો, ચૈતન્યનો સોર્સ કોણ છે? ચૈતન્ય જ. એ જ સોર્સ છે. આમ, અને તો પછી આગળ પ્રશ્ન થયો, તો એ ક્યાં છે ભાઈ? એ છે ક્યાં? એટલે કે છે ત્યાં કયું? કતમાં? આત્માની જ્યોતિથી. એટલે જનક રાજા પૂછે છે કે તો એ આત્મા કોણ? એ આત્મા કયો છે? આ બધા એમ કીધું ને, આ આત્માની જ્યોતિથી. એટલે જે જાણતા ના હોય એના મનમાં એમ પ્રશ્ન થાય, ભાઈ આમાં કયો આત્મા? આમાં તો બધું બહુ છે, હાથ છે, પગ છે, માથું છે, હૃદય છે, પ્રાણ છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધું છે. એમાં આત્મા કોણ? બહુ બધા ઉભા હોય ને, એટલે આપણે પૂછવું પડે, ભાઈ કોણ? એ તું સ્પષ્ટ કે. આ લાલ સાડીવાળા, પીળી સાડીવાળા, કાળી સાડીવાળા, ધોળી, કોણ? ચશ્માવાળા, ચશ્મા વગરના, એમ પૂછીએ ને, એમ પૂછે છે કે આમાં કોણ આત્મા? પૂછવું પડે ને. આ તો આપણે સારું કહી દીધું આત્મા, પણ આત્મા એટલે કોણ આમાં? એટલે યાજ્ઞવલ્ક્યજીએ જવાબ આપ્યો. ત્યાં આ જો આજે અહીંયા આપણે શ્લોક વાંચ્યો ને, એ જ વસ્તુ અહીંયા છે, જરાક ચેન્જ કરીને. યોયમ વિજ્ઞાનમય, જે આપણું છે ને, યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદ્યંતર જ્યોતિષ પુરુષ, એ જ વસ્તુ છે, ચેન્જ કરીને મૂકે. આ તો તમને ખ્યાલ આવે કે અહીંયા જે બધા શ્લોકો છે એ ક્યાંથી બધા આવે છે? તો કે આ અહીં જે પુરુષ છે એ ક્યાં રહેલો? શરીરમાં ઇન્દ્રિયોની વચ્ચે રહેલો છે. આ આત્મા ઇન્દ્રિય આત્મા નથી, શરીર આત્મા નથી, મન આત્મા નથી, જ્ઞાનેન્દ્રિયો આત્મા નથી, કર્મેન્દ્રિયો આત્મા નથી, પણ કોણ છે? આ બધાની વચ્ચે રહેલો, બધાથી અલગ, બધાથી જુદો, પણ આની વચ્ચે રહેલો છે. અને એ જ આત્મા સ્વપ્ન અવસ્થાવાળો થઈ અને દેહેન્દ્રિયાદિ સંગાત રૂપ મૃત્યુના રૂપોને પણ પાર કરી જાય છે. જાગતા હોય ત્યારે આપણને અમુક પ્રકારની દુનિયા છે. અહીંયા જે બધી મર્યાદા હોય ને, એ બધી મર્યાદા આપણે ક્યાં ક્રોસ કરી જઈએ? સ્વપ્નમાં. અર્થાત આ બધું ત્યાં ક્યાંય નડતું નથી, ત્યાં બીજું બનાવે. ટૂંકમાં આટલી શક્તિ ધરાવે છે, એમ કે છે. કહેવા શું માંગે છે કે આ બધાની વચ્ચે રહેલો છે. વળી પાવો છો કેવો છે? કૂટસ્થ. તો આ બધાની વચ્ચે રહેલો છે, તો એના જેવડો જ થઈ ગયો ને? તો કે ના, આ બધાની સાથે, બધાની વચ્ચે, છતાં કેવો છે? પેલા એકેય કૂટસ્થ નથી. કૂટસ્થ એટલે ફેરફાર થવો, ફેરફાર ન થવો. પેલા બધામાં ફેરફાર થાય છે. શરીરમાં ફેરફાર, ઇન્દ્રિયોમાં ફેરફાર, સતત ફેરફાર. અને કઈ પ્રકારના ફેરફાર ખબર છે? દિવસો જાય એમ ખલાસ થતા જાય એવા ફેરફારો. શરીર પણ એવું, ઇન્દ્રિયો પણ એવી, મન પણ એવા, પ્રાણ પણ ધીમે ધીમે ક્ષીણ થાય. એ તો યોગીઓ હોય એ બરોબર ટકાવે, અને એ પ્રાણાયામ વગેરે દ્વારા પ્રાણની શક્તિ જાળવી રાખે. બાકી આપણે તો સતત કઈ કરતા ના હોય એટલે બધું ચાલે. અર્થાત આ બીજી બધી વસ્તુઓ ક્ષીણ થઈ રહી છે, ફેરફાર થઈ રહ્યા છે. જયારે આત્મા કેવો છે? એક દિવસે દિવસે ખલાસ થતો જાય છે. તો કે ના, કેવો છે? કૂટસ્થ સન. કૂટસ્થ એટલે એરણની જેમ, એરણ ઉપર બધી પેલો મોચી એક પછી એક બધા જૂતાઓ કરતો જાય, મારતો જાય, તોડતો જાય, સ્થિરતો જાય, બધું કરે એરણને આધારે. પણ એરણને કઈ ના થાય, ગમે એટલા થોડા મારો ને, એરણને કઈ ના થાય. એમ આ બધાની વચ્ચે રહેલો પેલો આત્મા, પેલા બધા લોકો તૂટી ફૂટી બધું જાય છે, પણ પેલો કેવો રહે છે? કૂટસ્થ સન આત્મા. અર્થાત એનું સ્વરૂપ બતાવે છે. આવો હોવા છતાં એને આપણે શું માનીએ છીએ? કર્તા, ભોગતા. બોલો, આ જે અકર્તા છે એમને એમ છે, બેઠો છે, છતાં આપણે એને શું માનીએ છીએ? કરી રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, ખાઈ રહ્યો છે, પુણ્ય કરી રહ્યો છે, પાપ કરી રહ્યો છે.
આવું કોના વિશે કહીએ છીએ? આત્મા વિશે આવું કહીએ છીએ. આ બધા આરોપ એને કરીએ છીએ. કરતા, ભોગતા, હું ભોગવી રહ્યો છું, સુખને ભોગવું છું. શું કરીએ? દિવસો ખરાબ છે, પનોતી ચાલે છે, તો દુઃખ નહીં ભોગવીએ. પનોતી ચાલે છે ભાઈ, 7.5 7.5 એટલે 7.5 વર્ષ સુધી ને, એવું નહીં. 7.5 વર્ષ સુધી આવું બધું રહેવાનું. આવું રહેવાનું. એ કોને વિચાર કરો, કોને? કૂટસ્થ ને. કૂટસ્થ કે છે ભાઈ મને કઈ નથી, હા તું ભલે જે માનતો એ માન, જે હનુમાનજીને તેલ ચડાવવું હોય ચડાવ, જે શનિ દેવતા પાસે જવું, જે કરવું એ કર, પણ હું કેવો રહું છું? 7.5 નામ પડે ને એટલે માણસ ધ્રુજી જાય. ધ્રુજી જાય. એ ધ્રુજી જાય છે. કોણ ધ્રુજી જાય છે? પેલો કૂટસ્થ. એટલે કૂટસ્થ કે છે મને કઈ નથી, પણ એને કઈ ન હોવા છતાં એને એ પોતાની જાતને આવું માને. ખલાસ, શરૂ થઈ ગયું. આ શરૂ થઈ ગયું. આ છે કરતા ન હોવા છતાં કરતા પોતાને માને છે, ભોગતા ન હોવા છતાં પોતાને ભોગતા માને છે. કોનો વાંક છે આમાં? પેલા બધાને વચ્ચે રહીને એવો થઈ ગયો. આપણે કહીએ સંગત એવો રંગ. સંગત એવો રંગ ના ચડવો જોઈએ, પણ કે કૂટસ્થ છે ભાઈ. પણ છતાં, અને ખરેખર રંગાતો નથી, હા ખરેખર નથી રંગાતો, પણ ભ્રમને કારણે રંગાઈ જાય છે. બસ આટલા ભ્રમ ઉતારવાના છે. પાંડુક્ય કારિકામાં ગૌડ પાદાચાર્યજી હથોડા મારી મારીને આ બધા વિચારો તોડે છે. તોડવાનો પ્રયત્ન, તૂટે ન તૂટે અલગ છે. તૂટે ન તૂટે આ બધા વિચારો જાય ન જાય એ અલગ છે. પણ ચોથા પ્રકરણ, બધા જ પ્રકરણમાં, પણ મુખ્યત્વે અલાત શાંતિ પ્રકરણમાં એટલું પાછળ પડી જાય છે કે જે આ સંસારને એકવાર સ્વીકાર્યો ને તો શું થઈ જવાનું જ નહીં. એક વખત આપણે શું જવાબ કહીએ છીએ? આ ક્યારથી શરૂ થયું ભાઈ? તો આપણે શું જવાબ આપીએ? અનાદિકાળથી. હવે અનાદિકાળ કયો એટલે શું થયું ખબર છે? જવાનો નહીં. કારણ કે જે ખરેખર વસ્તુ સ્થિતિ એવી છે કે જે અનાદિ હોય ને એ અનંત હોય. ખરેખર એવું છે. જે અનાદિ એ અનંત. એકલો આત્મા જ અનાદિ છે. આત્મા સિવાય બીજું કશું અનાદિ નથી. જે અનાદિ હોય એ જ અનંત હોય. હવે આ સંસારને અનાદિ કહીએ તો શું થાય? એ અનંત બની જાય. ના મોક્ષ તો થાય છે ને. જ્ઞાનમાં ક્લાસ ભરીએ છીએ પછી સમજ પડે છે અને પછી મોક્ષ થાય છે. મોક્ષ થયો, જો થયો, એનો પ્રારંભ થયો તો શું થાય? અંત આવે. જે વસ્તુ આવે એ જાય. સમજો. એટલે આ મોક્ષ શબ્દ વાપરીએ છીએ, બંધન શબ્દ વાપરીએ છીએ, પણ ખરેખર આવું કશું નથી. કારણ કે સંસાર જ નથી. જ્યાં સંસાર નથી, જ્યાં બંધન નથી, જ્યાં બંધન જ નથી આત્માને, તો કોને મુક્ત થવાનું? સમજ પડી? જ્યાં બંધન બાંધ્યા હોય તો છોડે ને. પેલું ગાયનું કીધું શિષ્યને કીધું જા બધાને ચરાવવા લઈ જા. એટલે કે બાંધી દે બધી ગાય. શિષ્યને ગુરુએ કહ્યું બધાને, ગાય ચરીને આવી ગઈ સાંજે એટલે કે બધાને બાંધી દે. એટલે બધાને બાંધી દીધી. એકનું દોરડું મળતું નહોતું, એક ગાયનું દોરડું મળ્યું નહીં. એટલે શું કહ્યું ગુરુજીએ? એ પાછું ગુરુજી પાસે કહ્યું, કારણ કે પેલી બંધાતી નહોતી. બાંધવું કેવી રીતે? અને બાંધે નહીં ત્યાં સુધી બેસી ના જાય. એટલે ગુરુજી પાસે કહ્યું કે આને શું કરવું હવે? આ એક બેસતી નથી. એટલે કે તું બાંધ, ભલે દોરડું ખોવાઈ ગયું, પણ તું શું કર? બાંધતો હોય એવી એક્ટિંગ કર. એટલે કે એનાથી કઈ ના થાય. તો કે તું કરતો ખરો. એટલે એને એવું કર્યું. એટલે પેલી ગાય ફટાક કરતી બેસી ગઈ. ફટાક. પછી બીજે દિવસે બધાને લઈ જવાના પાછા ચરવા માટે. એટલે બીજા બધાને ખોલી ગાયોને. એટલે બધી ગાય ફટ ઉભી થઈને ચાલવા માંડી. આ ઉભી જ ના થાય. આજે બીજે છેલ્લે જેને એક્ટિંગ કરી હતી બાંધવા વાળી, એ ઉભી જ નથી થતી. કારણ કે આણે શું કર્યું? એને ખોલી નહીં. શું સમજીને કે આ તો ક્યાં બાંધી જ છે? એના મને આને બાંધી જ ક્યાં છે? એટલે એ તો એને છોડીને એનું કામ
એટલે પછી ઊભી ના થઈ. એટલે આમ પૂછડ્યું આમ કર્યું, એની ભાષામાં બોલ્યો, હે હટ, જે બોલતા હોય એમ કરીને કર્યું તો એ આ ઊભી જ નથી થતી. એટલે કે છે કે ગુરુજી આ તો ઊભી નથી થતી. તો એક વાર ખોલી દે એને. તો કે બાંધી ક્યાં છે બાપજી? ગુરુજી મેં ક્યાં એને બાંધી છે? તો ક્યાં ખોલવાનો પ્રશ્ન જ નહોતી. તો કે જેવી રીતે બાંધી છે એવી રીતે ખોલ. જેવી રીતે બાંધી છે, અર્થાત એક્ટિંગ કરી બાંધવાની, એવી પાછી ખોલવાની પણ એક્ટિંગ કર, ચેષ્ટા કર. એક્ટિંગ કર એટલે ચેષ્ટા કર. પેલીને નથી ખબર કશું, એ તો સાચું જ માને છે. અર્થાત પેલીને એક્ટિંગને એને સાચું બંધન માન્યું, અને હવે ખોલવાની એક્ટિંગ કરી એને શું માન્યું? મુક્ત થઈ ગયું, એટલે ઊભી થઈ. આપણું બંધન નો ખ્યાલ એ કેના જેવો છે? ગાયના બંધન જેવો. અને આપણો મુક્તિનો મુક્ત થયા એ પણ શું છે? એટલે ગાય ખુલી એવો ખ્યાલ છે, ખરેખર બંધન પણ નથી. આ કે છે પણ માન્યું ત્યાં સુધી બંધન. આવું છે. કોઈની બ્લેમ ના કરવા આપણે બંધનમાં હોઈએ તો. આપણી જાતને સંસારી માનીએ ને એના માટે કોઈ ભગવાનને બ્લેમ ના કરવા ને કોઈને નહીં બ્લેમ કરવા. કોણ જવાબદાર છે? આપણે પોતે. આપણો ભ્રમ હાથે કરી પકડી રાખ્યું છે બંધનમાં છું, જીવ છું, નકામો છું, ખલાસ થઈ ગયું જીવન, આમ થયું તેમ થયું. એ કોણ છે? હાથે કરીને હથોડા માર્યા છે. ઝેર તો પીધા એ અહીંયા લાગુ ના પડે, પણ આ એવું જ છે. આ એવું જ છે. બધું હાથે કરીને માથે નાખ્યું છે. આ બહુ કડક લેસન છે. કડકમાં કડક આવું છે. આપણે જ આપણી મુક્તિ માટે જવાબદાર બનવાનું છે, કોઈ બીજા નહીં કરે. જેવું માન્યું કે હું મુક્ત એટલે મુક્ત. આટલી વાર છે. બોલો કેટલી વાર છે? આટલી જ. this much. પણ સ્વામીજી તમે જમે એટલું જોર જોરથી બોલો. વાત સાચી છે. આ બોલવાથી અસર થાય. હા, એટલીસ્ટ આપણને જયારે પણ હવે આવું લાગે ત્યારે આપણે કહી શકીએ ને આપણી જાતને એટલું તો યાદ કરાવીએ. અને ધીમે ધીમે આના સંસ્કાર પડે છે. આ એટલે જોરથી બોલવામાં આવે. સંસ્કાર તો પડે. એ સંસ્કાર બહુ જરૂરી છે. એટલે ભગવાન શું કહે છે? ક્યારેક તારા આ સંસ્કાર જાગશે. આ સંસ્કાર નો નાશ નથી થતો. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન કહે છે આવા જેટલા સંસ્કાર, હું તો કહું કે ઓછામાં ઓછા, એવું ભગવાન કહે છે, સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય, થોડા બી આના સંસ્કાર પડ્યા હશે તો એ એક દિવસ એવા ઉભા થશે. ત્રાયતે મહતો ભયાત, અને તને મહાન ભયમાંથી, દુઃખમાંથી, ડિપ્રેશનમાંથી, સંસારના ઊંડાણમાંથી બહાર કાઢી શકશે. એ તાકાત છે એનામાં. કારણ કે આ શબ્દો સત્યના છે. આ કઈ મિથ્યા શબ્દો નથી. માટે આ આપણે ભલે આપણી જાતને યાદ કરાવ્યા કરવાનું. આ જ ઉપાય છે. આના સિવાય દવા નથી. આ સિવાય કોઈ દવા જ નથી સંસારની. આ જ અત્યારે બીજી ભક્તિરૂપી દવા છે, પણ ભક્તિરૂપી દવા છે એટલે આ આપણને મગજમાં ઘૂસાડે ત્યારે જ થાય. ભક્તિથી આપણે આ સમજીએ અને અનુકૂળ બનીએ. હા, આની અસર થાય એટલા માટે ભક્તિ જરૂરી છે. હા, એટલે આ બધાની વચ્ચે ઉપાધિ જેટલો પોતાની જાતને માને છે. યથા સ્ફટિકે લોહિત્યમ ભ્રમાત તથા, જેવી તે પેલો સ્ફટિક એની આગળ જે બધા કલર હોય એવો પોતાને માને. કાળો છું, પીળો છું, અરે ભાઈ તું સ્ફટિક છો એમ. પછી આગળ કહે છે તદેવ સ્ફુટયતિ. આ છેલ્લે કહ્યું ને સ્ફટિકનું, એ જ પાછું એને વધારે સ્પષ્ટ કરે છે. સ્વયં પરિચ્છેદ્યમુપેત્ય બુદ્ધેઃ તાદાત્મ્ય દોષેણ પરમ મૃષાત્મનઃ સર્વાત્મકઃ સન્નપિ વીક્ષતે સ્વયં સ્વતઃ
પૃથક્ત્વેન મૃદો ઘટાનિવ. શું કહે છે? સ્વયં પરિચ્છેદ્યમ ઉપેત્ય બુદ્ધેહે. આ શું છે કે હવે તાદાત્મ્ય સમજાવે છે કે જેવી રીતે પેલો સ્ફટિક હોવા છતાં આગળ રહેલી ઉપાધિ એટલે કે કલરો, લાલ, પીળા, લીલા, પર્પલ, આવા બધા જે કલર હોય એ એની ઉપાધિ બની જાય અને એના જેટલો જ પોતાને માને. એ જ રીતે આ આત્મા શું થાય છે? મૃષાત્મનઃ બુદ્ધેહે. આ બુદ્ધિ કેવી છે? મૃષાત્મનઃ, મિથ્યા. બુદ્ધેહે, બુદ્ધિ જે મિથ્યા સ્વરૂપતયા બુદ્ધેહે. બુદ્ધિ કેવી છે? મિથ્યા. મિથ્યા એટલે શું? એ છે પણ ખરેખર નથી. જેમ પેલું જાંજવાનું જળ દેખાય પણ હોય નહીં, એમાં બુદ્ધિ નામની વસ્તુ શું છે? હું આત્મા છું. ત્યાં બુદ્ધિ ક્યાં અંદર આવી? બુદ્ધિ એટલે તો આ ઉપાધિ જેટલું પોતાને માનવું, આ સંઘાત જેટલું પોતાને માનવું, પણ એ તો આત્મામાં છે જ નહીં. વાસ્તવિકતા તપાસ, રિયાલિટી જો સ્વામિનારાયણજી મહારાજ શું કે રિયાલિટીમાં જીવીએ તો રિયાલિટી શું છે? પારમાર્થિક રિયાલિટી. બે પ્રકારની રિયાલિટી છે, બે પ્રકારની સત્યતા છે. એક છે આ શરીરની સત્યતા, આ સંઘાતની સત્યતા, અને બીજી સત્યતા કઈ છે? આત્માની. આને શું કહે છે? બે તબક્કાની સત્યતા, 2 ઓર્ડર્સ ઓફ રિયાલિટીઝ એમ કે છે. હવે પહેલો ઓર્ડર છે ને એ મિથ્યા ઓર્ડર છે. આની જે સત્યતા છે ને એ મિથ્યા છે, સર્પ સમાન છે. અને આત્માની સત્યતા કોના સમાન છે? રજ્જુ સમાન. તો સર્પ સ્થાનીય બુદ્ધિ કોણ છે? સર્પ સમાન. જેમ રજ્જુમાં સર્પ અધ્યારોપિત છે એમ આત્મામાં બુદ્ધિ અધ્યારોપિત છે. એની સાથે આ ન ખબર હોવાને કારણે તાદાત્મ્ય દોષેણ સ્વયં પરિચ્છેદમ ઉપેત્ય. એની સાથે જો એટલે તાદાત્મ્ય દોષેણ સ્વયં પરિચ્છેદમ ઉપેત્ય. તાદા એની સાથે પરમ કેવલમ નતુ સ્વતઃ, એની સાથે એક થઈ જાય છે. એની સાથે એક થઈ જાય છે અર્થાત હું એના જેટલો જ છું એટલું માને છે. બસ એને કારણે શું થયું? હાથે કરીને પરિચ્છિન્નતા ઓઢી લીધી, બંધ બેસતી પાઘડી ઓઢી, એવું થયું. આ ઓઢી લીધી. એટલે જ ખરેખર પ્રકાશ અને અંધકાર જેટલા અલગ હોવા છતાં આત્મા અને આ અંધકાર અને પ્રકાશ સમાન, વિપરીત અને ઓપોઝિટ હોવા છતાં બંને એકબીજે એક થઈ ગયા. બોલો, આવું છે? કોઈ સમાનતા નથી. આત્માને અને આ શરીરને કોઈ સમાનતા છે? કોઈ સમાનતા? એક નિર્વિકાર, નિર્ગુણ, અસંગ, પ્રકાશ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, અને આને શું સંબંધ? કોઈ સંબંધ નથી. પણ છતાં આવું થયું છે. કોને કારણે? તાદાત્મ્ય. એના જેટલું પોતાને માનવું. અને આ કોને? જાતે જાતે આ થઈ ગયું. સ્વયં પરિચ્છેદમ ઉપેત્ય. તો ભાઈ એ છે કેવો? સર્વાત્મક સન અપી. વારંવાર કહે છે એનું વાસ્તવિક સ્વરૂપ કેવું? સર્વાત્મક. સર્વાત્મા એટલે સમગ્ર જગતનો આત્મા. જો હું માટી એમ માને કે હું એક જ ઘડો છું, ત્યારે પણ એ બધા ઘડા એ જ છે. માટી જયારે એમ માને કે હું આટલો ઘડા પૂરતો જ છું, ત્યારે ખરેખર એ શું છે? બધા ઘડાઓનો આત્મા માટી. એમ અહીં પણ આપણે માનીએ કે હું આ એક વ્યક્તિ, ત્યારે પણ આવું માનીએ છીએ ત્યારે પણ શું છે? બધાનો આત્મા આ એક આત્મા છે. બધાનો જ આત્મા. જેટલું મને આ શરીર વાલું છે, જેને આ શરીર વાલું છે, જે આ શરીરને આત્મા માને છે, સમજો, જે વ્યક્તિ અથવા જે આત્મા આ શરીરને પોતાનું માને છે, એટલા જ બધા શરીરમાં પોતાને માને છે. ખ્યાલ આવ્યો? અહીં બસ અહીંયા અહંભાવ થઈ ગયો. એ જ આત્માને ત્યાં બીજો અહંભાવ થઈ ગયો. એ જ આત્માને અન્યત્ર બીજે અહંભાવ. આવા એક જ આત્માને કેટલા અહંભાવ થયા છે? અસંખ્ય.
અહીંયા એક પ્રકારનો અહંભાવ, એ જ આત્માને બીજે બીજા પ્રકારનો અહંભાવ, ત્રીજે ત્રીજા પ્રકારનો અહંભાવ, ચોથે ચોથા પ્રકારનો. પણ આ બધા કોના? એક જ આત્માના, અલગ આત્માને. આ સમજવાનું છે કે અહીં જે પોતાને સ્ત્રી રૂપે ઓળખે છે એ જ બીજે પોતાને પુરુષ રૂપે ઓળખે છે, એ જ બીજે કૂતરા રૂપે પોતાને ઓળખે છે, એ જ ત્રીજે મચ્છર રૂપે ઓળખે છે, અને જ બીજે સિંહ રૂપે ઓળખે. હવે સિંહમાં અને એ જ પોતાને એક જગ્યાએ પેલા સસલા રૂપે ઓળખે. હવે સસલામાં અને સિંહમાં શું સામ્ય? સસલામાં અને સિંહમાં શું સામ્ય? કોઈ સામ્ય નહીં. પણ સામ્ય ક્યાં? આત્મામાં. આત્મામાં સામ્ય, પહેલામાં નહીં. પેલામાં જરાય સામ્ય નથી. પેલામાં તો જરાય નહીં. આમ પેલો જોવે એટલે પેલો તો ફફડી મરે. સસલો તો કોઈ કામ એ જ નથી આની પાસે. પણ કોણ કોને ડરાવે છે? ડરાવે છે કોણ કોને? ડરે છે કોણ? ડરે છે કોણ અને ડરાવે છે કોણ? છે ને, ડરે છે કોણ? પેલું સસલું. હું જ મારી જાતને ડરાવું અને હું જ ડરું. રુદ્રમમાં આ કે છે, રુદ્રમાં આ કે છે ભાઈ. રુદ્રમ એટલે એક જ રુદ્ર બધે. રુદ્રમમાં રુદ્ર ભગવાનને, શિવજીને કેવી રીતે બતાવ્યા છે? સર્વાત્મા. સર્વાત્મા જ છે. એમ અહીં પણ કે છે, ઓ ભાઈ તું તારી જાતને આટલો માને છે પણ તું કોણ છે? સર્વાત્મક સન અભી. સર્વાત્મા કાય શું છે? તો કે ઇદમ સર્વમ યદ અયમ આત્મા કે છે ઉપનિષદ. ઇદમ સર્વમ, આમ કે ઇદમ સર્વમ યદ અયમ આત્મા. અયમ આત્મા એટલે આ આત્મા, આ બધું છે. શરીર જુદા, પણ શરીરનો પહેરનાર કોણ? બધે એક જ આત્મા. એટલે ત્યાં દ્રષ્ટિ કરીએ ને તો જ કામનું છે. બાકી તો કોઈ દિવસ આપણે આમાંથી મુક્ત જ નથી થવાના. ત્યાં જ દ્રષ્ટિ કરવી પડે. દ્રષ્ટિ એટલે આમથી આમ લઈ જવી એમ તો કે ના, શું સત્ય છે અને શું મિથ્યા. સસલું અને સિંહ મિથ્યા, એ બંનેના રૂપમાં જે આવ્યો એ સત્ય. સસલું મિથ્યા ને હરણે મિથ્યા ને વાઘે મિથ્યા ને મનુષ્ય મિથ્યા. પણ કોણ આ બધા રૂપમાં? જ્યાં જાણે ને એને કોઈ ચિંતા જ નથી. ધારો કે સિંહ સસલા ઉપર તરાપ મારે ને તો એ કદાચ બેઠો બેઠો જોતો હોય, એનું પેટનું પાણી એ ના હાલે. તમે કહેશો એ તો સસલાને મારે છે ને ત્યારે એને કઈ થતું નથી, પણ એના તરફ આવે ત્યારે એને ખબર પડે ક્યારેય નથી થતું હોતું આ લોકોને. તો આ મહાત્માઓ એવા હોય છે કે તો એની સામે આમ જોયા કરે. એવું આપણે કે એવું બધું વાંચીએ છીએ ને આપણે, કે ગમે એવું આવે એ તો આગાહી ના જાય. એવું કે છે ને કે સ્વામિનારાયણજી બેઠા હતા પેલા, અને વાઘ આવ્યો, વાઘને સિંહ ઉભા જ ના થયા. એની સામે જોયા કર્યો, પેલો જતો રહ્યો. બોલો. એટલે ત્યારે એ ખરેખર કેમ ડરતા નથી? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. અભય કેના કારણે હોય કહું? માત્ર પોતાના દર્શનથી જ અભય હોય, બાકી બીજાના દર્શનથી અભય બભય ના હોય. દ્વિતીયાધિ ભયમ ભવતી. બીજાથી ભય જન્મે જન્મે ને જન્મે. ભય એટલે સુખ દુઃખનું કારણ બને, પોતાનાથી જ ભય ના હોય. જોજો, આપણે ગમે એવા વિકરાળ લાગતા હોય ને આપણને આપણો ભય લાગે. આપણા જ હાથમાં ચપ્પુ હોય તો એ ભય લાગે. હા, કદાચ એમ થાય મારાથી મને વાગી જશે, વાગી જાય તો આપણે કે કઈ વાંધો નહીં, હવે એ તો ક્યારેક થઈ જાય. ટૂંકમાં આપણનો ભય નથી. હવે ગમે એવા ગંદા દેખાતા હોય તો આપણને આપણી ઘૃણાઈ નથી હોય છે. ધારો કે ટ્રાવેલિંગમાં સવારથી સાંજ 2-3 દિવસ નાયા ના હોય તો આપણને કઈ ઘૃણા નથી જન્મતી. આગોજા આવું બધું ના થાય, હટ એવું બધું નથી થતું. કેમ? હું યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત વિજાનત. જેને જ્યારે બધું જ આત્મા બની ગયું, તત્ર કો મોહ કા શોક. શું કે ત્યારે એના માટે કયો મોહ, કયો શોક, કયો ઘૃણા?
તતો ન વિજુગુપ્સતે. ઈશાવાસી શું કે છે? તતઃ ન વિજુગુપ્સતે. એને પોતાની ક્યાંય જોઈને ઘૃણા નથી થતી અને કશુંય જોઈને એવું નથી થતું કે ચલો બચાવો આપણી જાતને. ઇન્સિક્યોરિટી નથી આવતી. આ છે એ ક્યારે આ અંદર આ જે છે ને એ આટલો પૂરતો નથી. આ જુઓ ત્યારે હા એટલે કે છે વીક્ષતે, પછી એટલે શબ્દ મૂક્યો સર્વાત્મક સન અપી વીક્ષતે સ્વયં. બધે હોવા છતાં જે પોતાને વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથક્ત્વેન મૃદ. આ ડર કેમ આવે છે? મર્યાદા કેમ લાગે છે? કારણ કે પેલી માટી આ ગળાથી અલગ ન હોવા છતાં પોતાને અલગ માને. મૃદ ઘટાન ઇવ સ્વતઃ પૃથક્ત્વેન વીક્ષતે. મૃદ આ માટી ગળાથી ભિન્ન ન હોવા છતાં, બીજા ગળાઓથી ભિન્ન ન હોવા છતાં શું જોવે છે? વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથક્ત્વેન. સ્વતઃ પૃથક્ત્વેન ભેદેન વીક્ષ. અહમ સહ ઇદમ ત્વમ ઇત્યાદિ ભેદ બુદ્ધિમાન. હું, આ, પેલું, પેલો, પેલો, આ એક અનેકમાં વિભક્ત થઈ ગયો. આખી આ રમત છે. આખી આ રમત આવી છે. એકના અનેકમાં ભાગલા પડી ગયા. આ છે બોલો. આમાં ને આમાં આપણે મરી જઈએ, તૂટી જઈએ, કપાઈ જાય, બધું આમાં ને આમાં છે. આ તો જોક નથી, આ આપણું જીવન છે. એટલી અસર થાય છે માયા. આ જ માયા છે બોલો. આ જ માયા કે આમાંથી આપણને બહાર ના નીકળવા દે. આટલું આપણે એવું નથી કે આ સમજ ના પડે. હે, સમજ બધી પડતી હોય છે, પણ તોય માયાનો પ્રભાવ, માયાદેવીનો પ્રભાવ એટલો બધો જોરદાર છે કે આ આપણને એકના દર્શન કરવા નથી દેતું. પેલા એક અહીંયા જોવાનું કે આ એક બધે એ બતાવવા નથી દેતી માયા છે. એટલે ભગવાને કહ્યું કે તને બધું સરળ સરળ લાગે છે, પણ એવું સરળ નથી. તું માને છે કે બહુ બધું સરળ છે. મમ માયા તુરત. મારી માયા પાર કરવી જરા સહેલી નથી. એના માટે ઈશ્વરની કૃપા જોઈએ. શું જોઈએ? કૃપા. મામેવ યે પ્રપદ્યન્તે. મારી જે શરણમાં આવે છે. 15મા અધ્યાયમાં કહ્યું તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. જો આદ્યમ પુરુષમ પ્રપદ્યે, એ આદ્ય પુરુષની શરણે જાઓ. એની શરણે જવું પડે. શરણે જવું પડે એટલે આદ્ય પુરુષ અહીંયા જ છે. આ જ આદ્ય પુરુષ છે, પણ એને સિન્સિયરલી, એકદમ નિષ્ઠાથી પ્રાર્થના કરવી પડે કે આ માયા દૂર રાખો. દૂર રાખો એટલે એ કોઈ વ્યક્તિ નથી. એવો આપણને અજ્ઞાનનો પ્રભાવ, એને ભાઈ આગો રાખો. આ તાદાત્મ્યમાંથી મુક્ત કરો કરો કરો. એ સતત પ્રાર્થના અવિરતપણે આપણા હૃદયમાંથી એ પ્રાર્થનાનો ઝરો હોય ને, પથ્થરો પહાડોમાંથી તમે જોજો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. હવે ક્યાંથી આવે પાણી? આપણે એમ કે ક્યાંથી આવે છે, પણ એવા હિડન બધા માર્ગ હોય, એમાંથી ઝરો આમ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળે. એમ સતત પ્રાર્થના. આપણું જીવન કેવું બની જવું જોઈએ? પ્રાર્થનામય. એ ઈશ્વર તું મદદ કર. જો ભલા ભક્તો સુરદાસજી, તુલસીદાસજી, તમને આપણને એમ આમની પાસે શું નથી, શું એમની પાસે નથી? અર્થાત જ્ઞાનની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ કેટલા સંપન્ન, છતાં પણ પોતાનામાં રહેલા નાનામાં નાના દોષ એટલા એમને મોટા બની જાય ને. એવડા સાચી ઉન્નતિ એ છે કે આપણામાં રહેલા નાનામાં નાના દોષ આપણને બહુ મોટા લાગે, અને બીજાના રહેલા નાના દોષ અને મોટા દોષ આપણને નાના લાગે. નહીં, સારો માણસ છે. બીજાના દોષ આપણને દેખાય, ઓછા દેખાય, અને આપણા
નાનામાં નાના દોષ આપણને કેવા દેખાય? મોટા. બહુ મોટો છે મારામાં દોષ, એવો થાય તો જ કાઢીએ ને, તો કઈ કઈ આટલામાં એટલું સમાઈ જાય. નહીતર આપણા મનમાં એવું થાય આટલા ભેગું એટલું કઈ દેખાય નહીં. એ આવું એટલે જેમ જેમ હું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ ને એમ એમ આપણી નાની નાની તકલીફ આપણને મોટી લાગે. આવું છે. તો એ કહ્યું ઇમમર્થમ નિર્વિકારસ્ય સવિકારત્વમ કૂટસ્થં સન આત્મા ઇતિ અત્ર ઉક્તમ સદ્રષ્ટાંતમ કથયતિ. આ જે અત્યારે કહ્યું ને કે આ સર્વાત્મા હોવા છતાં પોતાની જાતને આટલો જ માને છે, એ હવે દ્રષ્ટાંત સહિત સમજાવે છે. જો 193માં શ્લોકમાં ઉપાધિ સંબંધ વશાત પરાત્માપી ઉપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણઃ અયો વિકારાન વિકારવન્નિવત અયો વિકારાન વિકારવન્નિવત સદૈક રૂપોપી પરસ્વભાવાત. એ જ વસ્તુ કહે છે ઉપાધિ સંબંધ વશાત પરમાત્મા પી ઉપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણઃ. કોની જેમ? ઉપાધિ સંબંધ વશાત. આમ જોઈએ ને પારમાર્થિક દ્રષ્ટિએ તો પરમાત્માનો આ ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી, એ તો આપણે જાણીએ છીએ વાસ્તવિક સ્તરે. એ અસંગ છે, પરિપૂર્ણ છે અને આ મર્યાદિત છે, એટલે કોઈ સંબંધ નથી. દેર ઇઝ નો સંબંધ. અને છતાં આપણે સ્વીકારવું રહ્યું કે અજ્ઞાનને કારણે આજે સંબંધ છે, આજે છે. લોજિકલી શક્ય નથી, તર્ક રીતે વિચારીએ તો શક્ય નથી, છતાં પણ આજે અશક્ય વસ્તુ શક્ય બની ગઈ છે. અઘટિત ઘટના પટીયસી. જે શક્ય નથી એ શક્ય થયું છે. અને આ ઉપાધિ સાથેના સંબંધને કારણે, ટૂંકમાં તાદાત્મ્યને કારણે એના બધા ઉપાધિ ધર્માન, એના અસંખ્ય ધર્મો છે. ઉપાધિના કેટલા ધર્મો? અસંખ્ય. એ બધા ધર્મો એ કોના માને છે? આત્મા માને છે. આ મારા ધર્મ, મારા ધર્મ. ખરેખર પોતાને બ્રાહ્મણ માને, ખરેખર પોતાને સ્ત્રી માનવું. આ ધર્મ જોડે એક થઈ જવું. ખરેખર પોતાને શું માનવું કે ના ના હું તો પતિ જ છું, પત્ની જ છું, નણંદ જ છું અથવા સાસુ જ છું, ઓફિસર છું, મેનેજર છું. આવું પોતાના વિશે માનવું અને એમાંથી નીકળવું જ નહીં. અરે ભાઈ તું મેનેજર તો ઘરે જાય ને ત્યાં જ કે હવે તમે ત્યાં હતા મેનેજર, અહીંયા નહીં. પેલું ત્યાંય જઈને પત્ની ઉપર બોસગીરી કરે ને આમ. તમે ત્યાં ઓફિસ પૂરી થઈ હવે કહી દે ધીરે ધીરે હસતા 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 આવું બધું કહેવાય. બહુ સિરિયસલી ના કહેવાય, હસતા હસતા કે હવે બધું પતી ગયું, હવે તમે અહીંયા છો. ટૂંકમાં આવું પણ લાંબુ નથી ચાલતું. તો આત્માને તો એકેય ધર્મ એના પોતાના જ નથી ને. આ સ્ત્રી સ્કૂલે ટીચર હોય પછી ઘરે આવીને ટીચર નથી. સ્કૂલમાં એ ફૂટપટ્ટી લઈને બધું કરે, ઘરે આવ્યા પછી શું છે? પ્રેમાણમાં, પછી કઈ ટીચર નહીં. એટલે બાળકોને ભણાવે એ વસ્તુ અલગ છે, પણ કઈ એનો ધર્મ નથી. એમાં આત્મા ના એકેય ધર્મ નથી, પણ શું માને છે? મારા છે. આવું થયું છે. એટલે રોલ અને એટલે કે પાત્ર જે ભજવીએ, હંમેશા યાદ રાખવું કે આ મારું પાત્ર ભજવું છું, હું મોટો એક્ટર છું. બધાએ પોતાને એક્ટર માનવા. એક્ટરે જુદા જુદી એક્ટિંગ કરવી પડે, જુદા જુદા ડ્રામામાં, જુદા જુદા મૂવીમાં, પણ પોતે હોય કોણ? એ બધાથી અલગ. એટલે મોટા મોટા ડ્રામેટિસ્ટો, કવિઓ એ આવું કહે છે કે આપણે મોટા એક્ટર છીએ. લાઈફ ઇઝ એ ડ્રામા, લાઈફ ઇઝ એ સ્ટેજ. એમ કે જીવન મોટું સ્ટેજ છે અને એમાં આપણે આજે આ નાટક, આજે આ રોલ, આજે આ રોલ. અને આપણે બહુ બિઝી એક્ટરો છીએ પાછા. બહુ બિઝી એક્ટર એટલે આપણને ઘણા બધા રોલ ભજવવા મળે છે.
ઘણા એવા હોય કે એને કઈ મળે જ નહીં, કોઈ બોલાવે નહીં અને એને કોઈ લે નહીં, એવું હોય. પણ આપણે બધા કેવા છીએ, બધા કેટલાય રોલ ભજવવાના આવે છે ને, એનો ગભરાવું નહીં એનાથી. કુશળ એક્ટર ના ગભરાય, એમ ના કે મને આ નહીં આવડે, આ નહીં આવડે. એ તો બહુ ચેલેન્જિંગ રોલ પસંદ કરે, ખાસ શીખવા જાય. કેમ કેમ એ જો એ બની જવાય, ગુંડો બની જવાનો હોય, ગુંડાનું આ બધા લોકો ગુંડાનો રોલ પસંદ કરે અને એકદમ કુશળતાપૂર્વક ભજવે. જો એ બની જવાનો હોય તો એ ભજવે. કેમ ભજવે છે? એને ખબર છે, પોતાના ઉપર વિશ્વાસ છે કે હું એ રોલ ભજવી શકીશ, હું એ છું નહીં. સ્વાભાવિક છે. એમ આ બધા ઉપાધિના ધર્મ ભલે રહ્યા, પણ એની સાથે એક નહીં થઈ જવાનું. એમાં જે કરવું પડે બધું કરીએ, એ આપણે નથી. કોની જેમ? તો એ સરસ દ્રષ્ટાંત આપ્યું. અયો વિકારાન અવિકારી વન્નિવત. જુઓ, આ સરસ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે ને, એટલા માટે મૂકે છે. કઠોપનિષદમાં આ સરસ કહ્યું, અગ્નિર્યતૈકો ભુવનમ પ્રવિષ્ટ. જેમ અગ્નિ આખા ભુવનમાં પ્રવેશી ગયો, સર્વત્ર અગ્નિ રહેલો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ બળી જાય, અગ્નિ અંદર હોય ને, એટલે તો કે સમગ્ર જગતમાં પ્રવેશી અને જગતના જે બધા પદાર્થો છે એવું રૂપ અગ્નિએ લઈ લીધું. રૂપમ પ્રતિરૂપો બભૂવ. જેટલા રૂપ છે બધા રૂપ એણે લઈ લીધા. પણ છે એવી જ રીતે ત્યાં પણ એમ કે એક જ થતા સર્વભૂતાંતરાત્મા. એમ આત્મા એક જ છે, છતાં રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. એમ ત્યાં કહે છે કે બધા રૂપમાં આવી ગયો અને છતાં પણ રૂપથી બહાર. એક્ટર બધું બની જાય અને છતાં એકે પાત્ર છે નહીં. ખરેખર ભિખારીનો રોલ ભજવતો હોય ત્યારે પણ એ કોણ છે? બહિશ્ચ. ભિખારી છે નહીં. ભિખારી એક્ટરમાં, પણ એક્ટર ભિખારીમાં નથી. કહી શકીએ ભિખારી એક્ટર, ભિખારી અમિતાભ બચ્ચન ખરો, પણ અમિતાભ બચ્ચન પોતે ભિખારી નથી. ભિખારીનો રોલ એટલે અમિતાભ, પણ અમિતાભ એટલે ભિખારી નહીં. એમ અહીં પણ શું કે છે કે અગ્નિ લોખંડના અનેક બધા આકારો હોય. લાલ એ કે છે અહીંયા ભાષ્યકાર કે છે દીર્ઘત્વ વર્તુલત્વાદય. લોખંડ લાંબુ હોય, પોળું હોય, આ બધા હોય. એ બધામાં અગ્નિ પણ એવો જ દેખાય. અગ્નિને લોખંડનું જયારે તાદાત્મ્ય થાય ત્યારે અગ્નિ પણ જાણે ગરમ, લાંબુ, આવું બધું થાય. પણ ખરેખર શું છે? ખરેખર એ બધા ધર્મો કોના છે? પેલા લોખંડના. અગ્નિ તો કેવો છે? એની સાથે જોડાયેલો હોય એવું લાગે છે. અગ્નિ લાંબુ કહેવાય, અગ્નિ જાડો કહેવાય. લોખંડ જાડું હોય, લોખંડની અમુક લંબાઈ હોય, પહોળાઈ હોય, એ બધું હોય. જુદા જુદા સ્ટીલના રોડ હોય, આ બધું હોય. એમાં બધી લંબાઈ પહોળાઈ છે, પણ એકે અગ્નિની છે. છતાં પણ કેવું તાદાત્મ્ય થઈ જાય છે. આપણે શું કહીએ? લાલ અગ્નિનો ગોળો, લાલ ગોળો. હવે ગોળો તો પેલો લોખંડ છે, એક થઈ જાય એવું અહીંયા થયું છે. એવું અહીંયા તાદાત્મ્ય કોને કહેવાય એ વસ્તુ સમજાવી. હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે, એનાથી આવતા વખતે આગળ વધીએ. હા એ કહીએ, આવતા વખતે રજા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।